કીના લઈ તો જા, કેટલી વાર હોય, મને મંદિર જવાનું મોડું થાય છે. એ હા લાવી. કોણ જાણે એના મનથી સમજતી જ નથી. એને ખબર છે કે મારા આ ટાઈમે મંદિરે જવાનું હોય તો ચા માગ્યા પેલા કોઈ દિવસ એને આપતી જ નથી. આટલા વર્ષ વહી ગયા, મેં લગ્ન કરીને આવી તોય એને એમ નથી થતું કે ટાઈમ ટુ ટાઈમ હું ચા આપી દઉં. માગ્યા પેલા કોઈ દી એને ચા નથી દીધી. જાણે આ ઘરમાં વહુ લાવ્યા છે કે નોકરાણી ખબર નથી પડતી. બધા નાનું આવે મોટું આવે, બધા આ કરી દો, ભાભી આ કરી દો, જેઠાણી આ કરી દો, દેરાણી આ કરી દો. મને તો બધા ઢોલ જ સમજે છે, વગાડી વગાડીને વયા છે. કયું ની અંદરથી બડબડ કરસ, મને બધું સંભળાય છે અહીંયા. તને કોઈ ઢોલ સમજતું નથી, તું બધાને ઢોલ સમજીને વગાડસ. હું ઢોલ સમજીને વગાડતી હોત ને તો બધા કેમ પોતપોતાનું કામ નથી કરી લેતા. લપ મૂક અને તું ચા લાવ ને, મને મોડું થાય છે મંદિરે જવાનું, કેમ ખબર નથી પડતી તને? આ હારું લાવું છું. લ્યો મમ્મી ચા. આમ સાંભળ, મારે મંદિરેથી આવતા થોડુંક મોડું થશે. કેમ મમ્મી મોડું થશે? ક્યાંક અમારે વહુની પંચાયત કરવાની મીટિંગ નથી રાખી ને? આમ છાની માની હેઠી બેસને અમે હું પંચાયત કરવા જઈ છે, અમારે કઈ બીજું કઈ કામ નથી, ઈ જ કામ છે. હું તો કામ હું કરો છો? પાડોશીનું કામ કરો છો? ઘરમાં તો અહીંથી અહીંયા કપે નથી મૂકતા. આજે મારી બેનપણી હારે જવાનું છે બજારમાં, એમ કહું છું. એમ તો સીધી રીતે એમ કેવાય ને, સીધી રીતે તો કહું છું. એમ કે બજારમાં શું કરવાનું જાવું છે તમારે? તારે શું કામ છે? મારે જે લાવવું હશે હું લઈ આવીશ. તો તમે બજારમાં જાઓ છો ને તો મારી માટે 2 ડ્રેસ ને 2 સાડી લેતા આવજો. મારી પાસે કાંઈ એટલા બધા પૈસા નથી. પરમદી તાર મમ્મી ને તાર બેન આવવાના છે, એને કેજે લેતા આવે. ને વિચારી લેજો મમ્મી, તમને કહું છું એકવાર. એમને તું ધમકી દેતી નહીં હો મને. આ પ્રોપર્ટી હજી મારા નામે જ છે. મમ્મી ભટપણમાં દીકરોને બહુ જ કામ આવે હો. મારે એક દીકરી એ છે, એ બધું કામ કરે. ઘરનું કામ તો કઈ કરતી નથી અને સાસુની સેવાય કરતી નથી. સાસુનું માનતી નથી. તમારું શું માને? તમારો પગ ભાંગ્યો તો એ વહી ગઈ સીધી ઘરે, કામ કરવું પડે એટલે. હા ભાઈ, તું તો બહુ કામ કરી એવી છો. હું કામ કરું કે ન કરું, પણ તમને યાદ છે તમારી દીકરી શ્રાવણ મહિને ભાગી ગઈ હતી. તમારો પગ ભાંગ્યો એટલે કામ કરવું પડે એટલે સાસરે વહી ગઈ. હજુ મારી છોકરી ન કરો, બધું ધ્યાન જ રાખું છું. હા ભાઈ, હવે ધ્યાન રાખવા વાળી મને ખબર જ છે. આખો દિવસ ગરોડીની ઘણે ભીતે ચોટેલી જ રહેશ. તો ભલે ગરોડીની જેમ ચીપકેલી હો, પણ તમે મા દીકરી સાફની ઘણે ફૂફાણા જ મારો છો. ગરોડીએ તમે બધાએ ભેગી થઈને બનાવી છે, બાકી બારા જેવી વહુ તો આખા પરિવારમાં નથી. તો ગાય જેવી છો, ખાઈ ખાઈને ઘઉંની ગુણી ખાલી કરી નાખી, એટલી ભોળી છો. હા ભલે હું ખાઉધરી રહી, પણ તમે બે તો ગાય જેવા છો ને. ત્યારે ધોળ કરી કરીને કેટલો મારો ટાઈમ વહી ગયો. મેં મારી બેનપણીને ઊભી રાખી હતી, ઈએ વહી ગઈ છે, અને ઓલા સોનીને ઊભા રાખ્યા હતા, ઈએ વહી ગયા છે. સોની? અરે સોની બોલાઈ ગયું. હા સોની ને જાઉં છું. જે લેવા જાવ ને 2 વસ્તુ લઈ આવજો, ન તો તમે અને તમારી છોકરી પહેરી નહીં શકો. હા હવે લેતી આવીશ. ચપ્પલ લાય, કેટલું મોડું થઈ ગયું છે. મારા ચપ્પલ લેતી આય. નહીં આપું, ઈ મારા સંસ્કાર નથી. સંસ્કાર વાળી ચપ્પલ પહેરવા જોઈ છે મારે. જા લેતી આય. સારું લાવું છું. લાવી પહેરી લ્યો. અરે મારે ક્યાં બોલાઈ ગયું આ સોની નું. હવે આ મને નહીં મૂકે, લાવવું જ પડશે આના માટે કઈક. મૂક્યા છે. ક્યાં રહી ગયા મમ્મી? ક્યાં રહી ગયા મમ્મી? કેટલી વાર લાગી. એમ લાગે છે કે મારા માટે સોનાનો હાર ને બુટી બોંગડી કેટલું લાવશે. હજી આવ્યા નહીં. એટલું બધું લાવશે, મજા આવશે. આવું એટલે પેલા છે ને ઠંડુ પાણી આપી દઈશ. અને ચા તો મેં મૂકી દીધી છે, આદુવાળી મસ્ત. કેમ મનીષા તું અહીંયા બેઠી હો? મમ્મી આવી ગયા, એ બધું છોડો, તમે આ લ્યો ઠંડુ પાણી પી લ્યો. રે તો ખરી, કેટલો તડકો છે, કેટલી ગરમી છે. થોડી વાર ખાઈને તો ખરી. લઈ હવે પાણી. અને જા મારા માટે 1 કપ ચા મૂકી દે. આ લ્યો પાણી.
અને ચા તો મેં પેલા જ મૂકી દીધી છે, ઉકળે છે, હમણાં લઈ આવીશ હો. અરે વાહ, તે તો મારા પેલા આવ્યા પેલા તે ચા મૂકી દીધી કીધા વગરની. શું વાત કહેવાય. એ તો મારી ફરજ છે મમ્મી. લે ગીને જો તારા માટે અને મારી દીકરી માટે ચાંદીની કડલી, એક તારી અને એક એની. ઈ કેદુની કેતી હતી કે મારી પાસે ચાંદીની કડલી નથી એટલે લઈ આવી. હાલે હા, ઈ કેદુની કેતી હતી એની પાસે નહોતી એટલે લઈ આવી. એક તારી ને એક એની છે. ચા મારા માટે ચા તો લેતી આય. ઉકળે છે, ગારી અને પી લેજો, નથી લઈ. ફરજ બરજ તો કાંઈ નથી. પાણી આલ્યું ને ચા આલ્યું અને આ તો સોનીનું બોલાઈ ગયું એટલે, નકર તો કાંઈ લાવત ને. આ તો એટલે લેવી પડી ચાંદીની કડલી. અને મારી દીકરી હાટુ તો હું લાવી છું સોનાની બંગડી. ઈ તો તને બતાવાય.